અત્યારે કચ્છ જિલ્લાના રાપર અને ભચાઉ તાલુકામાં જે વરસાદની પરિસ્થિતિ છે એના કારણે રાપરમાં જે ખૂબ વરસાદ થયો છે એમાં અતિપ્રવાહના કારણે જૂના મેવાસા ગામ પાસે એક મેવાસા ડેમ આવેલો છે જે ઓવરફ્લોના કારણે તૂટી ગયો છે, જેના કારણે મેવાસા, ગાગોદર, કાનમેર અને એના પછી માનગઢ આ 4 ગામોમાં ખૂબ મોટા પ્રમાણમાં પાણીનો ફ્લો વધારે સ્પીડથી ફેલાઈ રહ્યો છે. એટલે અત્યારની પરિસ્થિતિ પ્રમાણે ડેમ તૂટી ગયો છે પણ એવી કોઈ જાનહાનિ કે એવું થયેલ નથી. 2-4 લોકો ખેતરની વચ્ચે ફસાઈ ગયેલા છે, પણ એક SDRFની ટીમ સ્પેશિયલી ત્યાં મૂકેલી જ છે જે લોકોના રેસ્ક્યુ માટે ત્યાં અવેલેબલ છે. આ સિવાય રાપર તાલુકાની તમામ જનતા, ખાસ કરી અને આ 4 ગામો મેવાસા, ગાગોદર, કાનમેર અને માનગઢ, એ લોકોને ખાસ એ અપીલ કરવાની થાય કે અત્યારે આવી પરિસ્થિતિ હોય લોકોએ ઘરની બહાર બિનજરૂરી રીતે નીકળવું નહીં. જો એવું લાગે કે કોઈ એમરજન્સી છે તો એ લોકો નીકળી શકે. બાકી તંત્ર અવેલેબલ જ છે, મામલતદાર શ્રી, TDO શ્રી બધા ત્યાં છે. આરોગ્ય રિલેટેડ કંઈ કામ હોય તો THO પણ અવેલેબલ છે અને ગમે ત્યારે તંત્રનો કોન્ટેક્ટ કરી શકે છે. એટલે બિનજરૂરી ઘરની બહાર કોઈએ નીકળવું નહીં અને સૌની સલામતી લોકોએ પોતાની રીતે એન્શ્યોર કરવી.